ભણવા ગયો અને ભણી ગણીને બાજંદો થયો. સુગ્રી નારને પરણી ગયો. શ્રવણ જેવા દીકરા એને શું કીધા. અને શત્રુ કને કહેવાય? બાપ મા બાપને વૃદ્ધાશ્રમ ભેગા કરે અને મા બાપ સામે જેવા તેવા વર્તન કરે ને એને શત્રુ પુત્ર કીધા છે ભાગવતમાં. અને ભાઈબંધ કેને કહેવાય? બંધુ પુત્ર કેને કહેવાય? કે બાપ આયરે દીકરો ભાઈબંધની એમ જેમ રે. ઘણી જગ્યાએ મેં જોયા દીકરો અને બાપ બેઠા હોય તો આપણે તો બે ભાઈબંધ છે. આમ ખંભામાં હાથ રાખે. આને કહેવાય બંધુ પુત્ર. આગું નથી જવું, આપણા માયક વાળાને જ લઈ લો ને. કાલ બાપ દીકરો બે ભેગા છે, ભાઈબંધ હોય એવું લાગ્યું. મેં કહ્યું ઉતારે કીધું આ તાર ભાઈબંધ છે? ના, પપ્પા છે. આ બંધુ પુત્ર કહેવાય. બાપની વેદનાને જાણી શકે એ દીકરો, બાપના દુઃખને સમજી શકે એ દીકરો, બંધુ પુત્ર. અને આજ દેવદ્રથ મહારાજ છે ને પોતાના બાપને જોયા જ કરે. એકવાર શું બન્યું, બુદ્ધિમાન મંત્રી હતા ને એને રાજાને પૂછ્યું કે મહારાજ આ રાણી વિનાનું રાજ શોભતું નથી તો બીજે ક્યાંક માગું નાખો ને, લગ્ન કરો ને. રાજા કે માગા નાખી નાખીને ઠાયકો કોઈ હાથ નથી પાડતું. કે કેમ? કે એક તો હું બીજવર હોય ને એનું થઈ જાય, પણ આગલા ઘરનો દીકરો તો એનું ન થાય એમ. એટલે કોઈ હા ન પાડે. રાજા મહારાજા રજવાડોમાં કોઈ હા ન પાડે. દેવદત્ત મહારાજ વિચાર કરે મારા પિતાને લગ્ન કરવા છે પણ કોઈ હા નથી પાડતું. આમ સમય મીડો પસાર થયો. એકવાર શું ઘટના બની કે શાંતનુ મહારાજ આમ જંગલમાં ગયા. જંગલમાં જાતા જાતા એવી એક ઘટના બની કે સુગંધ આવતી હતી. સુગંધ લેતા લેતા રાજા આગળ ગયા ને તો ત્યાં એક કન્યા ઊભી હતી. અને આ સુગંધ છે ને બેનો કન્યાના શરીરમાંથી આવતી હતી. એટલે રાજાએ પૂછ્યું કે દેવી કોણ છો તમે? ત્યારે પેલી કન્યાએ કીધું મહારાજ સત્યવ્રત રાજાની દીકરી છું અને મારું નામ સત્યવતી છે. ક્યાં સુગંધ આવે છે તમારા શરીરમાંથી? કયું આગલા જન્મે મારા શરીરમાંથી દુર્ગંધ જ આવતી હતી, પણ આ જન્મે સુગંધ આવે છે. કે આગલા જન્મે તમે? કે હા, હું આગલા જન્મે મત્સ્યગંધા હતી, માછીમારની દીકરી હતી. અને પરાશર મુનિની દ્રષ્ટિ પડી મારે કુંવારા દીકરો જન્મો. અને એ દીકરો બીજો કોઈ નહીં, વેદ વ્યાસજી મહારાજ પોતે. એટલે મેં સવારમાં એ વાત કરી હતી કે વ્યાસજી મહારાજ બ્રાહ્મણ નથી પણ ભગવાનનો અંશ અવતાર છે કે જેને 18 પુરાણની રચના કરી. માં કોણ છે? તો કે મત્સ્યગંધા. પરાશર મુનિએ કીધું તું જાવ દેવી, આ જન્મમાં તમારા શરીરમાંથી દુર્ગંધ આવે છે ને, પણ હવે પછીના જન્મમાં તમારા શરીરમાંથી સુગંધ આવશે. ત્યારે સત્યવતી કીધું મહારાજ હું મત્સ્યગંધા છું અને આ જન્મે સત્યવત રાજાની દીકરી બની છું. ત્યારે રાજાએ કીધું દેવી હા કે મારી હારે લગ્ન કરશો? સત્યવતીએ કીધું લગ્ન તો કરવા પણ પિતાજી હા પાડે તો. અને મહારાજ આમ કઈ માગું ન નખાય તો કે તમે મારા રાજમાં આવો, મારા પિતાને મળો અને હા પાડે તો મારી ના નથી. અને હોનાનો રથ લીધો શાંતનુ મહારાજે, માગું લઈને ગયા પોતાનું. સત્યવ્રત રાજાના રાજમાં આવ્યા. પધારો પધારો મહારાજ. સુંદર આસન આપ્યું. સત્યવ્રત રાજાએ કીધું મહારાજ કેમ આવવાનું થયું? શાંતનુ મહારાજે કીધું કે મહારાજ તમારી દીકરીનો હાથ માગવા આવ્યો છું. સત્યવતીનો? હા મહારાજ, હું હસ્તિનાપુરનો રાજા છું, કોઈ વાતની મારે કમી નથી, મારે આગલા ઘરનો દીકરો છે. રાજાએ કીધું માફ કરજો મહારાજ. કે કેમ? કે મારી દીકરી કુંવારી છે ને તમારા બીજવર કેવા તમારા એકવાર લગ્ન થઈ ગયા છે, હું આપવા તૈયાર નથી. શાંતનુ મહારાજે સમજાવ્યા કે તમને વાંધો શું છે? કીધું મહારાજ સાંભળો, તમે કદાચ બીજવર હોત ને તોય હું ના ન પાડે, પણ તમારે આગલા ઘરનો દીકરો છે ને, જો મારી દીકરી તમને પરણાવું એને દીકરા થાય તો રાજા કોણ બને? કે આગલા ઘરનો. કે એટલે જ ના પાડો. હા હોય ને બળતરાની કથા હોય ને તો એ મહાભારતની કથા છે. જાઓ મહારાજ. શાંતનુ મહારાજ પાછા રાજમાં આવ્યા અને એકવાર હોયડામાં બેઠા હતા.
એમાં દેવદ્રથ મારા